જણાવ્યું હતું કે સુગર મિલોએ દેશના ખેડૂતોના શેરડીના 99%થી વધુ લેણા ચૂકવી દીધા છે, જે 1.15 લાખ કરોડ રૂપિયાના કુલ લેણામાંથી 1.14 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। તેમણે એમ પણ કહ્યું કે હવે ઉત્તર પ્રદેશની 3 સુગર મિલો પર માત્ર 516 કરોડ રૂપિયા બાકી છે, જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। કેન્દ્રીય વાણિજ્યિક ઉદ્યોગ, ગ્રાહક બાબતો અને ખાદ્ય મંત્રી ગોયલે કહ્યું હતું કે 2013-14માં શેરડીના ભાવ તરીકે ખેડૂતોને 57,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા। 2-3 વર્ષ બાદ ખેડૂતોને શેરડીના લેણા ચૂકવવામાં આવતા હતા। જોકે 2022-23માં શેરડીના ઉત્પાદનમાં 1.5 ગણો વધારો થયો હતો અને શેરડીની બાકી રકમ 1,15,000 કરોડ રૂપિયા રહી હતી। તેમણે કહ્યું કે આમાંથી 1,14,000 કરોડ રૂપિયા ખેડૂતોને સમયસર ચૂકવી દેવામાં આવે છે, જે 99%થી વધુ છે। જોકે કેન્દ્રીય મંત્રીના આ દાવા પર વિપક્ષના કેટલાક સભ્યોએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને દાવો કર્યો હતો કે આ આંકડા સાચા નથી। ગોયલે કહ્યું કે સુગર મિલોની ઉત્પાદકતા વધી છે, સહકારી મિલો સક્રિય બની છે અને તેઓ નફાકારક છે। આ સાથે મિલ કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત બની છે। તેમણે કહ્યું કે 10-12 વર્ષ પહેલાં સુગર મિલોમાં અશાંતિની ઘટનાઓ બની હતી અને શેરડીના ખેડૂતોને તેમના લેણાના મળતા તેઓએ વિરોધ કરવા માટે રસ્તા પર આવવું પડ્યું હતું। ગોયલે જણાવ્યું કે 2014માં ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની દૂરંદેશી દ્વારા સુગર ક્ષેત્રના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘણા પગલાં લીધા છે। આમાં સુગરની મિલોને વ્યાજબી કિંમતો પૂરી પાડવાનો તેમનું દેવું ઘટાડવાનો પણ સમાવેશ થાય છે। તેમણે કહ્યું કે આ ઉપરાંત ઇથેનોલનો પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેથી સુગર મિલોને શેરડીના ખેડૂતોને ચૂકવણી કરવામાં મદદ મળે। કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યું કે પહેલાં પેટ્રોલમાં માત્ર 1% ઇથેનોલ ભેળવવામાં આવતું હતું, પરંતુ હવે તે 12% છે, જે 1200%નો વધારો છે। ગોયલે કહ્યું કે પગલાંથી સુગર મિલોને પૈસા મળવા લાગ્યા છે અને તેઓ સદ્ધર બની ગયા છે। આનું પરિણામ છે કે 99% ખેડૂતોને સમયસર તેમના લેણા મળી રહ્યા છે। આ માટે દેશભરના ખેડૂતો દ્વારા ક્યાંય પણ કોઈ ફરિયાદ કે કોઈ આંદોલન નથી થઈ રહ્યા। મંત્રીએ કહ્યું કે ઇથેનોલનું મિશ્રણ પર્યાવરણ માટે પણ સારું છે। તેમણે ઉમેર્યું કે તેને પરિણામે બળતણનો વપરાશ ઓછો થાય છે અને આપણે વિદેશી હુંડિયામણ બચાવી શકીએ છીએ।